નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો જેતપુરમાં સરદારજીઓ સામસામે બાખડ્યા। જેતપુરના ગોધરા વિસ્તારમાં બે સરદારજીના જૂથ વચ્ચે ભૂંડ બાબતે મારામારી। માંગરોળના 4 થી 5 સરદારજીઓ આવી જેતપુરના સરદારજીઓને અમારા ભૂંડ કેમ ચોરી લઈ જાઓ છો તેમ કહી તીક્ષ્ણ હથિયાર વડે સામસામી મારામારી થઈ હતી। મારામારીમાં બંને પક્ષના 3 સરદારજી ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્ત સરદારજીને જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સારવાર અર્થે ત્યાંથી વધુ સારવાર અર્થે જૂનાગઢ ખાતે રિફર કરાયા હતા। જેતપુર પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી। JKS ન્યૂઝ ગુજરાતી સાથે રાકેશ પીઠડિયા, જેતપુર। તમારું નામ? મંગલસિંહ નામ છે મારું। સરદારજી છું। રહેવાનું? રહું છું માંગરોળ, જિલ્લા જુનાગઢ। હું આ બાજુ ધામ કરવા આવ્યો હતો, પહેલાં જોડિયા ગયો હતો ને પછી જુનાગઢ આવ્યો હતો। જુનાગઢથી શિવરાત્રિમાં આવતા મારા સાડુભાઈ રહે છે અહીંયા આપણે જેતપુરમાં। મારા સાડુભાઈ છે, સગા સાડુભાઈ છે, એક રામસિંહ ને એક વીરુસિંહ કરીને। પહેલાં રામસિંહ કરીને હું જઈને જતો આવતો રહ્યો હતો, ચા પાણી પીવા રોટલા બોટલા ખાઈ આવ્યો હતો બધા પરિવાર। પછી અમે અહીંયા આવ્યા હતા ગોંધરા વીરસિંહના ઘરે। વીરસિંહના ઘરે અમે આવ્યા તો ત્યાં પછી પહેલાં એ લોકોના ફોન આવ્યા હતા ધમકીવાળા, એ તને ફોન કર્યા હતા તો અમે એ લોકોને કીધું હાલો તમારી લડાઈ બડાઈ છે તમે ગમે એ કર્યા કરો, કંઈ નથી। પછી ઓચિંતા માણસ પિકઅપ ગાડી ભરીને કોઈના હાથમાં સરિયા, કોઈના હાથમાં લાકડી, કોઈના હાથમાં તલવાર, આવતા જૂતા ઘા કરવા માંડ્યા। મને એક પાણો આવી ગયું, પાણા ઉપર પછી બીજો પાણો આવ્યો તો હું પડી ગયો। પછી એક ભાઈમાં હતો કોઈ તો મારા જેબમાં હાથમાં આવ્યું તો મારો મોબાઈલ તો નીચે રહી ગયો હતો, પણ મારા જેબમાં 3500 રૂપિયા હતા એ પાછા પડી ગયા। પછી હું બેભાન થઈ ગયો, થોડો હું હોશમાં આવ્યો તો એક માણસ તલવાર લઈને મારા પાસે દોડતો તો હું આમ ખસી ગયો, પણ મારી પાસે નાનો છોકરો હતો ને તો એને માથામાં વાગી ગઈ, અહીંયા નાના છોકરાને માથામાં વાગી ગઈ સાહેબ। ને ઘર બેઠા મેં એ લોકોનું ઘર 5 કિલોમીટર દૂર છે, 5 કિલોમીટર દૂરથી આવ્યા એ લોકો નવા ગામથી આવ્યા ગાડી ભરીને જાન લેવા હમલો। કેટલા જણા હતા? એ ઓછામાં ઓછા 10 થી 12 જણા હતા, પણ હું 5 માણસને ઓળખી શક્યો એટલે મેં 5 માણસનું નામ લખાવી દીધું સાહેબ।